અમદાવાદ શહેર કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ વંશોધાયેલ ગુનાના બનાવના આરોપીની ગણતરીના કલાકોમાં જ તીક્ષ્ણ હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો। રાત્રે 9:30 વાગ્યાની આસપાસ અમદાવાદ બહેરામપુરા હીરાલક્ષ્મી ફ્લેટ સામે પરમાર દવાખાનાની બાજુમાં આનંદ વિદ્યાલય આગળ જાહેરમાં કોઈ અજાણ્યા ઇસમે ફરિયાદીના ભત્રીજા હિમેશ દિનેશભાઈ પરમારને ચપ્પુ વડે છાતીના ભાગે પેટની જમણી બાજુ પડખામાં 2 ઘા, જમણા હાથ પર કાંડાની ઉપર તથા ગળા ઉપર ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવ્યું હતું। જે બનાવ અંગે ફરિયાદ આપતા અમદાવાદ શહેર કાગડાપીઠ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો હતો। ખૂનના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં હતી। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે હ્યુમન સોર્સિસ દ્વારા મળેલ બાતમીના આધારે આ ખૂનના ગુનામાં સંડોવાયેલ આરોપી ગૌતમ રામુભાઈ સોલંકીને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને તેના વાલીને સોંપવા તજવીજ હાથ ધરી છે। ઉપરોક્ત આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર બંને મિત્રો છે, જે મરણ જનાર ઘર આગળની ચાલતા નીકળતા હોય, જેથી મરણ જનારે અગાઉ તેના ઘર આગળથી ચાલતા નહીં નીકળવા જણાવ્યું હતું। તેમજ આજથી 8 મહિના અગાઉ મૃત્યુ પામનારે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પટ્ટાથી માર મારેલ તેમજ આરોપીને ગાળો આપી હતી। આ બનાવ અંગે આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરે મનમાં લાગી આવતા મુક્કો મળેલ અને છરીથી ખૂન કરવાનું નક્કી કર્યું હતું। કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તેની પાસે તીક્ષ્ણ ધારદાર ખંજર રાખતો ફરતો હતો, ત્યારે તેને ગત તારીખ 21/2/2026ના રોજ રાત્રે 9:30 વાગ્યાના સમયે આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર બંને અમદાવાદ બહેરામપુરા હીરાલક્ષ્મી ફ્લેટ સામે પરમાર દવાખાનાની બાજુમાં આનંદ વિદ્યાલય આગળથી ચાલતા નીકળ્યા હતા। તે સમયે મરણ જનાર તેના ટુ વ્હીલ લઈ પસાર થતા તેને ઊભા રાખી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને ધારદાર ખંજર મારી મોત નિપજાવ્યું હતું। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।